એક સર્કસનો ખેલ પૂરો થયો. સર્કસના ખેલમાં સિંહ ને હાથી ને બધા હોય ને જનાવરો. સર્કસનો ખેલ પૂરો થયો ને પૂરો ખેલ થયા પછી પિંજરામાં રાત થઈ ગયેલી. રાત્રે અડધી પોણી રાત ભાંગીને ભૂકા થઈ ગયેલી અને એમાં પિંજરામાં એક બાજુ સિંહ છે લટાર મારે છે પિંજરામાં, એક બાજુ હાથી ઊભો છે અને સિંહ ના હાથી બે વાતો કરે છે. આ કોઈ દી વાતો કરે નહીં પણ સમાજને સમજાવવા માટે કવિઓ આવા દ્રષ્ટાંતો આપતા હોય છે. बानी के प्रभाव से लेखनी के पराक्रम से सदियों से सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल, जब हम काव्य सुधा धारा बरसाते हैं. नूतन हजारों रसिकों के दरबारों बीच बांध तो समा तो वो अनोखी छवि छाते हैं. तारे नहीं जाते, सची नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. अमृत घायलना शब्दों में कहूं तो अमृत छूं, બે હોઠ હેઠા કરી શકું છું, હું અમૃત છું, બે હોઠ હેઠા કરી શકું છું. અરે ઘાયલ છું પણ ધારું તો પાળિયા બેઠા કરી શકું છું. ભલા માણસ હે વિચારે મારા સામે અડા ભીડ ડાયરો બેઠો છે એટલે હું આ પ્રસંગ આપને કહું. શરૂઆતમાં સિંહ ને હાથી બે વાતો કરે છે. હાથીએ સિંહ ને પૂછ્યું, સિંહ ભાઈ મજામાં? સિંહે કીધું, હું તો રાજા છું, મને શું વાંધો હોય? તને કેમ છે? હાથી કે હું તો ગજરાજ છું, મને શું વાંધો હોય? પણ એ સિંહ તને ખાલી મારતા આવડે? હાથી કે છે પિંજરામાં હામ હામાં વાતું કરે છે. અને તને ખાલી મારતા આવડે? સિંહ હાથી કે છે અને હું તો ગજરાજ છું, જીવતા લાખનો ને મર્યા પછી હવા લાખનો. જીવતા તો મારી કિંમત છે પણ મર્યા પછી પણ મારી હવાઈ કિંમત થાય. અને બીજી વાત એ સિંહ હાથી કેવું આમ કોક દી ભૂલમાં ભુજની બજારમાં નીકળી જાઉં, ધીરો ધીરો હાલ્યો જાતો હું તો લોકો મને જોવા માટે ભેળા થઈ જાય. નાના બાળકો મને બિસ્કિટ આપે, કોક શેરડીના હાઠા આપે તો હું ખાઈ જાઉં, કોઈ મને પૈસા 5-10 રૂપિયા ઊંટમાં મૂકે તો હું મારા માવતને આપી દઉં. મને બધાય જોવા માટે ભેળા થઈ જાય ને મને આપે. હાથી કે છે સિંહ ને, સિંહ તને કોઈ કઈ આપે નહીં, તને મારતા ને રાયડું દેતા આવડે. બહુ મોટી મોટી વાતો સિંહ ની સામે હાથી કરવા માંડ્યો. પછી સિંહ ધીરેક દઈને બોલ્યો, ડાયો માણસ છે ને ઈ પરબારી તાળ નો નાખે. કોની આરે વાત કરવી, કોની આરે બેહવું, કોની આરે ભટકાવવું, આટલું ખાલી ખ્યાલ રાખો ને તો જિંદગીમાં કોઈ દી હેરાન ન થાવ. આ તમારા કચ્છમાં કેટલી ભેહું રખડતી હોય છે, અમારે ગીરમાં ઝાડવારે ભટકાઈને કેટલું મરી ગયું, પહાડો માથે પડીને મરી ગયું, સિંહે મારી નાખ્યું, કોઈ દી મીડિયામાં ન આવે. પણ સુરતના એરપોર્ટમાં એક ભેં પ્લેન આરે ભટકાણી તો આખા વિશ્વમાં મીડિયામાં આવી ગયું. देखिए देखिए ये प्लेन जा रहा है और उधर से भैंस आ रही है, कैसे टकरा रही है. મીડિયામાં બહરાટી બોલ્યું, શું કામે પ્લેન આરે ભટકાણી? કોની આરે ભટકાવું એ ધ્યાન રાખજો, ગમે ત્યાં ભટકાવાય નહીં, સાઈડ દઈ દેવાય. નદીમાં પૂર આવે ને, સોમાહામ વરસાદ થાય ને, હાડો હચાંગ કરતી ગાંડી તૂર થઈને નદીઓ જાતી હોય, એમાં છૈયા કે અમારે સૌરાષ્ટ્રમાં આ બાજુ શું કહેતો હોય, લીલા છૈયા જેવા ઘાસ જેવા છૈયા કે લીલા ઊભા હોય, એ છૈયા છે ને એ હાવ આમ ઢળી જાય, હુઈ જાય. ગમે એટલી નદી પાણી આવે, પાછું પાણી ઉતરી જાય ને તો છૈયા ઊભા થાય અને કલવલિયા કરતા હોય, બાવળ હજડબમ ઊભા હોય. હું થોડો નમું મૂળમાંથી કાઢીને દરિયા ભેળા, ક્યારે નમી જાવું, ગમે કોની સામે નમવું ઈ પાછું જોવાનું કેના સામે, પણ જ્યારે આવા ઠેકાણા મળી જાય ત્યાં નમી જવું એમ. હા, એટલે મૂળ વાત ઉપર આવું. હાથી કે છે, સિંહ તારી દુનિયામાં કઈ કિંમત નહીં, તને મારતા આવડે ને, હું તો આમ હોંઠ લંબાવું તો બાળકો મને પૈસા આપે. ત્યારે સિંહે કીધું, ગજરાજ મોટી મોટી રહેવા દે, તું માંગી હઈ, તને માંગવામાં લંસન નહીં. કાં તો તારા માથે સવાર છે ને ઇન્દ્ર રાજા છે, અને ઇન્દ્ર રાજા કરણની પાસે દધીચી ઋષિ પાસે ભિક્ષા દેહી કરીને ઉભો રહ્યો છે, એટલે તારા ઉપર બેહવા વાળો માંગે એટલે તું માંગી હે હાથી. પણ સિંહ કે મારાથી મંગાય નહીં, કારણ કે મારા માથે સવાર બેઠી છે ને ઈ ભગવતી આશાપુરા બેઠી છે. હમંકીય બાહની કી હાક દૂતાળીય ભાગીય ડંબાર નાગ 18 હાથ લંબાવી આયુધ ચટાજટ ઘોર મંડાણા આયુધ. ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી બેઠી છે અને ઈ મને કહે, એ સિંહ નાલાયક, તું માંગવા નીકળ્યો એટલે મારાથી મંગાય નહીં. સિંહ કે પણ હાથી તું એમ કેતો હોય કે હું બજારમાં નીકળું મને પૈસા આપે, તને પૈસાની હેરડીને બિસ્કિટ આપે, પણ સિંહ કે હું ભૂલમાં કોક દી ભુજની બજારમાં કે અમદાવાદની બજારમાં સિંહ કે લટાર મારવા નીકળું ને તો 5 કરોડની હવેલી મૂકીને નીકળી જાય ને, હવેલી પછી મારી હોય. ભલા માણસ, મારે માંગવું ન પડે, દસ્તાવેજ દેખાડવા ઉભો ન રહે કે આ મારી છે સિંહ ભાઈ. થાવજા ડાણસી હાક જે હાંભળે પડે વેરી તણા ગાઢ પોછા. એમ સિંહ જે છે ઈ સિંહ છે, ભૂરી જટાળો ભલે લાંઘણું ભરડે પણ ખડ નો હાવજ ખાય. બાકી લાગ ગોતે ઓલા શિયાળિયા લૂચા, એનાથી નીમ નો નિભાવાય. દીદીભાઈ, એક રાશિ એક જંગલે રહેવું અને એની જીવતરની જુદીયું ટેવું, એવી વાતો કરી એના પેલા થોડી દોહાસનમાં.
કાયમ લહેર કરાવું છું ને આજ પણ હું વંદના કરી લઉં